ગોલુભાઈ ગુડ મોર્નિંગ. ગોલુભાઈ સ્કૂલમાં જેવા તૈયાર થઈ ગયા છે અને અમે એમની મમ્મી આવે એટલે ચા બા પીને તૈયાર થઈ જાય. કેવું ગોલુભાઈ? એમના દાદી દૂધ લઈને આવી ગયા વહેલા વહેલા. અને આ કોણ છે ભોલુભાઈ? આ કોણ? સજન કાકી. જો જાનું ચા પણ લઈને આવી જઈ છે અમિતભાઈ માટે. તો અમિતભાઈ ચા પીવા બેસી જશે. અમિતભાઈ જલ્દી જલ્દી ચા પી લ્યો ફટાફટ. જો અમિત ચા જેવી ના પીવા જોજો ખોરામાં બેહીને. અમિતભાઈ આ રીએ રિક્ષામાં જશે સ્કૂલમાં. નહીં રે અમિત, જલ્દી ફટાફટ ચા પી લ્યો. સ્કૂલમાં જવાનું મળું જાય અમિત. ગોલુભાઈ એટલે આપણા અમિતના લેવાનો ટાઈમ થઈ ગયો છે. 10:20 થઈ છે એટલે આપણે 10:30 નીકળશું દુકાનથી. બરાબર? એટલે આપણા આ બંને છોરીઓના ગામની પ્રાથમિક શાળામાં ઉતારતા જઈશું. આનું નામ અસ્મિતા છે પણ અમે એના ભૂરી કહીએ છીએ. આનું નામ જાનકી છે પણ અમે એના જાનુ કહીએ છીએ. બરાબર? શું એવું છે?
ઊભા છીએ ગેસની લાઈનમાં, બરાબર. ધીરે ધીરે લાઈન વધશે આગળ, એમ આપણે આપણા ગેસ પુરાઈશું લાઈનમાં રહી. લેજો. આપણે અમિતની સ્કૂલે આવી ગયા છે. અમિત છૂટે એટલી વાર છૂટી જાય એટલે આપણે એને લઈને જઈશું ઘરે. તો આ છે અમિતભાઈની સ્કૂલ. અમિતભાઈ અહીંયાથી આવશે. જુઓ, આ જગ્યા ઉપરથી અમિતભાઈ આવશે. સામે દેખાય અમિતભાઈનો રૂમ છે, તેમાં ભણવા બેસે અમિત. મહારાજ પણ આવી ગયા છે રિક્ષા લઈને. મહારાજ, ઓ મહારાજ, શું કરો? ગેમ રમો? ગેમ? ઓકે, મહારાજ મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે અને આપણે ભોલુભાઈની રાહ જોઈ રહ્યા છે. ભોલુભાઈ બહાર આવે ને હું તમને બતાવી જો. ચાલુ રાખજો, જોવાનું ચાલુ રાખજો. અહીંયાથી 12 મંદિર ચાલુ થાય ને તે છેક 12મા ધોરણ સુધી આ સ્કૂલ છે. જુઓ, ફરત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. આ બધા 1 થી 12 ધોરણ સુધી છે અને 12 મંદિર અહીંયાથી ચાલુ થાય. આપણે રિક્ષાનો કાચ ખરાબ થઈ ગયો હોય તો બદલાવાનો છે. ટાઈમ હોય ને તો આપણે કાચ બદલાવી દઈશું. જો આ સમીર છે ને મોબાઈલમાં ગેમ રમે. સમીર કઈ ગેમ રમું તું? જો ભાઈ ફ્રી ફાયર રમે. હા ભાઈ અમિત, સમીર ગેમ રમે છે મોબાઈલમાં. હા, અને જે કોઈ મિત્રો જો તમે ફ્રી ફાયર ગેમ રમતા હોય ને તો કોમેન્ટ કરજો. અમિતભાઈનો ટાઈમ થઈ ગયો છૂટવાનો અને બધા જ
વાલીઓ હવના છોકરાઓને લેવા માટે આવી ગયા છે અને અમુક તો લઈને નીકળી ગયા છે, બરાબર. અમુક વાલીઓ એમના છોકરાઓને લઈને જતા રહેશે, બરાબર. જો આમાં અમિતભાઈ આમાં આવશે અહીંયાથી. જો આ વાલીઓ બધા છોકરાઓને લઈને જાય છે. અમુક વાલી અહીંયા બેઠા છે, અમુક વાલી જો એક્ટિવા ને એવું બધું લઈને આવે ને એના છોકરાઓને લઈ જાય. જો બધા વાલીઓ જ છે. આ બધા આ સ્કૂલમાં છોકરાઓને રિસેસ પડી જાય ને તો છોકરાઓ બધા બહાર આવી જાય. રિસેસ પડી જાય, છોકરાઓ બધા બહાર આવી જાય રિસેસમાં. જો આમાં અમિતભાઈ આવવાની તૈયારી છે, બરાબર. જો અમિતભાઈ અને ધારા બંને આવી ગયા છે સ્કૂલમાંથી, છૂટી ગયા છે. જો અમિતભાઈ કેવા આવે છે. જો આયા અમિતભાઈ. આઈ થઈને આવો, આઈ થઈને અમિત, આઈ થઈને આવી જાઓ. જો અમિતભાઈ આવી ગયા છૂટીને સ્કૂલમાંથી. ટાટા કરો, આવી જાઓ. ધારા પણ આવી ગઈ છે. છૂટી ગયા તમે? હા, છૂટી ગયા તમે? જો મિત્રો અમિતભાઈ છૂટ્યા ને એવી એવું કહેશે કે ચોકલેટ લઈ આવજો. એની મમ્મી ના પાડી ચોકલેટ લેવાનું. શું કીધું તા મમ્મી સવારે? સમજો શું પાડ્યું? શું કીધું તું તા મમ્મી સવારે? ચોકલેટ નહીં ખાવાની એવું નહીં કીધું? તાર પછી ચોકલેટ ના મગાય. આમાં જઈએ. આ પેલા આવી ગયા ને, જો એ આવી ગયા. હાડો આપણે જો આમના આપણે વાલીનાથ મંદિરે ઉતારી દઈશું, બરાબર. એ પોતાની એક્ટિવા લઈને આવશે એમની.
શું કરવા બેસી ગયા ગોલુભાઈ તમે? ફોન જોવા બેસી ગયા? ફોન જોવા તો યાર ગોલુ. હા ના તો ગોલુ સ્કૂલેથી આવી તરત મોબાઈલ જોવા મંડાઈ ગયો છે. જો ગોલુભાઈ તમે સ્કૂલેથી આવીને તારે મોબાઈલ જોવા બેસી ગયા ને? મામો જો આ બાજુ શું કરવું તું? હા ફોન જોવું? ગોલુભાઈ ખાતા ખાતા મોબાઈલ જોવાય યાર. હા જો ગોલુ ખાતા ખાતા મોબાઈલ જુએ છે. ગોલુભાઈ શું લાયા? ખીચડી લાયા? હા ખાવું હોય તો આવી જાઓ. તો આપણું પણ ખાવાનું બની જશે ગોલુભાઈ. અમિત આપણું પણ ખાવાનું બની જશે ને? સનું શાક છે. પહેલાં તો કોબીનું દેખાય છે અને ગીલોડા અને બટાકા. ગોલુભાઈ તમને ભાવે ગીલોડાનું બટાકાનું? નહીં ભાવતું? નહીં ભાવતું ગોલુભાઈ? આજે ગીલોડા બટાકા અને કોબીનું શાક અને ઘઉંની રોટલી. આપણે ગીલોડાનું શાક પણ થોડું લઈશું. ગીલોડાનું શાક લઈશું, પછી થોડુંક કોબીનું લઈશું. બરાબર, તો અમે ખાઈ લઈએ. ગોલુ એવું કેવું આપણે ગોલુભાઈ? તો હું અને અમિત બંને જણા ખાઈને દુકાન ઉપર આવી ગયા છું. બરાબર, દુકાન જો ખોલી નહીં. તમે બધા બડે બેઠા છે આપણા ભાઈબંધો બધા. બધા જ ફ્રી ફાયર ના કારીગરો છો. ફ્રી ફાયર ક્યાં છે યાર? રમવા કહેજો મને, અગ્રેસર કરજો એકવાર. મિત્ય તું રમું? અમારા ગગાની તો વાત જ ના થાય. પેલો ભોલો રમવા ને ભોલા દીએ રમવું ને ફ્રી ફાયર. અને હારે સતીશ તીએ રમવા લે. હું રમું ભોલું ભાઈ રમતા આવડે ફ્રી ફાયર? હો કોમેન્ટ કરજો તમને આવડતું હોય તો રમતો. તો જો આપણી દુકાન અહીંયા છે. જો જમીન આ છે એટલે અમે થોડી વાર રહીને દુકાન ખોલીશું. એટલે આપણે ના રમાય ફ્રી ફાયર, આપણને ના રમતા આવડે યાર ફ્રી ફાયર. નહીં આવડતું. બધા ફ્રી ફાયર રમો ને એટલે ભોલું ભાઈને ફ્રી ફાયર રમવું હોય. એટલે આપણે ફ્રી ફાયર રમવાના નહીં. હા જો ગોલુભાઈ દુકાન ખોલો છો હવે આપણી. ગોલુ દુકાન ખોલો ને? હા ના થોડી ગાડી
હા પેલી બાજુનું લોક ખોલો, ખોલી જાય. ઓકે, જો ગોલુભાઈ દુકાનમાં આવીને બેસી ગયા છો દુકાનમાં. શું કેવું ગોલુભાઈ? પંખો ચાલુ કરીશું ગોલુભાઈ? હા ચુકલો લે તને પંખો ચાલુ કરી આલીએ. લે પંખો ચાલુ થયો. પાણી આલું તો ગોલુભાઈ ના પાણી પીવું છે એટલે આપણે એમાં પાણી આવી દઈએ બરાબર. ફ્રીજમાં કાઢીને જો આ આપણો ફ્રીજ છે, ફ્રીજમાં એક બાટલો કાઢીએ બરાબર ગોલુભાઈ. અલે આ ગોલુભાઈ બરફ થઈ ગયો યાર બાટલા તો. ના ઢોળાય બોલ ના. ગોલુભાઈ બરફ વાળું પાણી પીવું હશે જુઓ. બરફ વાળું હોય ને કેટલું ઠંડુ હા. હા ભાઈ બરફે કાયા ગોલુભાઈ જુઓ. હા મસ્ત થોડું બરફ વાળું પાણી પીવે. ગોલુભાઈ બરફ વાળું પાણી ના પીવાય હો. બીમાર પડે. ગોલુભાઈ લોલીપોપ લઈને ઘેર હેડ્યા આમાં. ઘેર જાઉં લોલીપોપ લઈને હાર જાવ તાર હેડો. ટાટા ટાટા. ગોલુભાઈ ગયા ઘેર લોલીપોપ લઈને ઘેર જતા રહ્યા. આવી દીધું દુકાન ઉપર. ચાલો તમે બધા પણ ચા પીવા. ત્યાંથી ચા આવી જશે દુકાન ઉપર. ચા પીવીશું આપણે. ચાલો પણ તમારે જો પણ ચા પીવી હોય તો. અને આ ગાયોનો ત્રાસ એવો છે ને ગામની અંદર, આખા ગામમાં ગાયો ફરતી જશે. જો ગોલુભાઈ પણ આવ્યા. ગોલુભાઈ કેમ આવ્યા તમે? ખાલી આવ્યા? ખાલી આવ્યા એવું કરો તમે? શું કરો છો? ટાયર બાર કાઢી પગથિયું બનાવ્યું ને? હા બોલો ચમ આયા? ચમ આયા? ખાલી આયા? ચા પીને આયા તમે? તમે ચા પીધી? તમે આવી જાઓ ચા પીવા. તમે ચા ના પીધી હોય તો ફટાફટ આવી જાઓ આપણી યુટ્યુબ ચેનલમાં તમે ચા પીવા. કેમ? તો ગોલુભાઈ તો ચા પીને આવ્યા છો ત્યારથી. એમાં આપણે ખાલી ચા પીવાની બાકી અને આપણે પણ દુકાન ઉપર આવી જશે ચા. તમે જુઓ તો આપણે ચા પીશું. શું કેવું ગોલુભાઈ? બરાબર. તો ચલો મિત્રો મળીએ આપણે પછી થોડી વાર નહીં. શું કેવું ગોલુભાઈ?